આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા સ્વામી શ્રી રૂગનાથ ચરણ દાસજી કૃત શ્રી હરિ ચરિત્ર ચિંતામણી ભાગ 1 ચરિત્ર કથા ભાગ 9। ગઈકાલે આપને બાલ પ્રભુના થોડા ઘણા ચરિત્રો સાંભળ્યા ને હવે વિશેષ આજે સાંભળીએ। શ્રી બાલ ઘનશ્યામ ગોઠણિયા ભર ચાલવા શીખ્યા એટલે ઢીંચણ ન ઘસાય તે માટે પોતાના માસી ચંદનબાઈ કાષ્ટની નાની 3 પૈડા વાળી ચાલણ ગાડી ઘડાવી લાવ્યા ને ઘનશ્યામ મહારાજને 2 હાથ વડે પકડાવીને ઊભા કરી ચાલતા શીખવતા હતા। એ સમયે ગૌશાળા માંગથી ગોમતી ગાય દોડીને બાલ ઘનશ્યામ પાસે આવીને તેને ચાટવા માંડી। એવામાં ગોમતી ગાયને વાચા થઈ જેથી તે ગાય બોલી, હે મહારાજ, તમે તો પુરુષોત્તમ શ્રી હરિ છો ને અહીં ધર્મ ભક્તિને ઘેર અવતાર ધર્યો ને હું ગોલોકવાસી સુરભી ગાય છું। તે ગોલોકાધિપતિની આજ્ઞાથી જન્મ લઈ અહીં આપને દૂધ પાવા માટે આવી છું। તો આપે આજે દૂધ કેમ ન પીધું? ત્યારે બાલ પ્રભુએ કહ્યું, જે અમે તો તૃપ્ત થયેલા હતા, પરંતુ હવેથી તમારું દૂધ નિત્ય પીશું। તે સાંભળીને ગાય ગૌશાળામાં જતી રહી। પછી ચંદનબાઈએ તત્કાળ ઘરમાં આવીને તે વાત ભક્તિ માતાને કરી। એ પ્રકારે પોતાની યોગમાયા એ કરી ને જે ઐશ્વર્ય ગુપ્ત રાખ્યું હતું તે જાહેર થઈ ગયું। આમ છપૈયાપુરની અંદર માનવ લીલા કરતા થકા શ્રી પ્રભુ મોટા થવા લાગ્યા। એકવાર છપૈયા માંગ નારદજી પધાર્યા। તે શ્રી પ્રભુને પગે લાગીને પૂછ્યું, હે મહારાજ, તમે આ લોકમાં પ્રગટ થયા છો, તે જે ચરિત્રો કરો છો તે મને કહો। ત્યારે શ્રી પ્રભુ કહે, અમે એક દિવસ નાના છોકરાઓ સાથે રમતા હતા। ત્યાંથી આવીને અમારા ભાભી સુવાસિની તેમને પૂછ્યું, જે અમારા માતા ક્યાં છે? એમ વારંવાર અમે પૂછવાથી તે રીસ કરીને બોલ્યા, ઓલો ભૂતિયો કૂવો રહ્યો તેમાં છે। તે સાંભળી અમે ભૂતિયા કૂવામાં જઈને પડ્યા। ત્યારે સુવાસિની બાઈએ હડી કાઢીને રોતા રોતા પાસે આવ્યા ને જોઈને ગામના બીજા માણસો પણ ત્યાં ભેગા થઈ ગયા, પણ કોઈ કૂવા પાસે જવાની હિંમત કરતું ન હતું, કેમ કે કૂવામાં એક માથા વગરનો ભૂત રહેતો હતો। તે કોઈ કૂવા પાસે આવી અને તેની અંદર જોવે તેને વળગતો હતો। તેથી સૌ છેટે ઊભા રહીને જોતા હતા। એટલા માંગ તો ધર્મદેવ અને ભક્તિ માતા પણ ત્યાં આવ્યા અને અમને કૂવામાં પડ્યા જોઈ રડવા માંડ્યા। આમ સર્વોને રુદન કરતા સાંભળી અમને દયા આવી તે કૂવામાંથી બહાર આવ્યા। ત્યારે અમારા વસ્ત્ર કોરા જોઈ તેઓ સૌ વિસ્મય પામ્યા અને કહેવા લાગ્યા કે બાલ ઘનશ્યામ તો ભગવાન છે, એટલે કૂવામાં પણ ભીંજાયા નહીં, એમ કહી અમારા વખાણ કરવા લાગ્યા। પછી અમે સખાઓ સાથે રમવા ચાલ્યા ગયા। આ ચરિત્ર સાંભળી નારદજી બોલ્યા કે પ્રભુ બીજું ચરિત્ર પણ કહો। ત્યારે શ્રી હરિ બોલ્યા, જે સાંભળો। એક સમયને વિશે અમે રામ પ્રતાપભાઈને સાથે લઈ ઈશાન ખૂણામાં આવેલા અમારા ખેતરમાં મકાઈ અને ચીબડા ભેગા વાવેલા હતા, ત્યાં તે નીંદવા સારું ગયા। તે મકાઈ અને ચીબડાને મૂળ માંગથી ઉખેડીને ફેંકવા લાગ્યા। ત્યારે રામ પ્રતાપભાઈ ખીજાય અને બોલ્યા કે, એ ઘનશ્યામ, આ ચીબડા તથા મકાઈ શા માટે ઉખાડો છો? આપને તો આ વધારાનું ઘાસ ઉગ્યું છે તે નીંદવાનું છે, પણ તમે તે તો કાપતા નથી અને ઉલટું નુકસાન કરો છો। ત્યારે અમે કહ્યું, મોટા ભાઈ, ઘાસ તો ઘણું છે એટલે તે રહેવા દીધું, અને ચીબડા તથા મકાઈ ઓછા છે એટલે તે કાઢી નાખ્યા। તે સાંભળી મોટા ભાઈને અતિશય રીસ ચડી, તે મારવા સારું પોતાનો હાથ ઉગામ્યો। ત્યારે અમે ભાઈને કહ્યું કે ખબરદાર, અમને મારશો તો હું તમને અહીંથી ઉડાડીને દૂર ફેંકી દઈશ। તે ક્યાંને ના ક્યાંને જઈને પડશો, તે ફરી તમારો પતો પણ નહીં લાગે।
તે સાંભળી ભાઈ તત્કાળ પાછા વળી પોતાનું કામ કરવા લાગ્યા. પછી અમે ઘેર આવતા રહ્યા. એવા અમે ઘણા ચરિત્ર કરેલા. અને તે સાંભળી પછી નારદજી બાલપ્રભુને પ્રણામ કરી બદ્રિકાશ્રમમાં ચાલ્યા ગયા. એક સમયે ઘનશ્યામ પોતાના મિત્રો વેણી, માધવ, પરાગ તથા સુખનંદન આદિકની સાથે લઈને ઉત્તર દિશામાં ચાલ્યા. તે ખાપા તલાવડી પહોંચ્યા ને જોયું તો ત્યાં એક હરિદાસ નામે બાવો પોતાની પર્ણકુટી બાંધીને રહેતો હતો અને રામાયણ વાંચતો. તે કથા સાંભળવા અમે બેઠા. પછી તલાવડીમાં સ્નાન કરવા ગયા ને બોલ્યા, જે વેણી, માધવ, આ સામા વૃક્ષો દેખાય તે શેના છે? જેનો મનોહર સુગંધ આવે છે, માટે ચાલો આપણે ત્યાં જઈએ. એમ કહેતા થકા જળમાંથી નીકળી આગળ ચાલ્યા. ત્યારે સુખનંદન બોલ્યો કે ઘનશ્યામ, આ તો કદમનું ઝાડ છે ને કેવડાનું છે. ત્યારે શ્રી પ્રભુ કહે, ચાલો આપણે પહેલા કેવડો લઈએ, પછી કદમના ફૂલની માળા કરીને પહેરીશું. એમ કહેતા થકા સૌએ કેવડો લીધો. તે કદમના વૃક્ષ હેઠે આવ્યા. ત્યારે બાલપ્રભુ બોલ્યા, આવો ભાઈ, ઓ આમાં તો ઘણી સુગંધ છે. એમ કની પોતે ફૂલ વીણવા લાગ્યા અને મિત્રો પણ તેમને મદદ કરતા થકા ફૂલ વીણવા માંડ્યા. અને પછી તે ફૂલોનો હાર બનાવ્યો. બાજુબંધ, તોરા અને ટોપી આદિક બનાવીને ઘનશ્યામને પહેરાવ્યા. પછી તેના ઉપર કેવડાની કળીઓ મૂકી ને સૌ બોલ્યા કે, અહો ઘનશ્યામ ભાઈ, તમે કેવા રૂડા લાગો છો. એટલામાં મઢીએથી બાવો બહાર નીકળી આવ્યો ને તે શોભા જોઈને સ્થિર થઈ ગયો. તે જ વખતે ત્યાંનો ગોવાળ ગાયો લઈને ચારવા જતો હતો. તે આવ્યો. તે વખતે બાલપ્રભુ એ ઘેરો શબ્દ કરી ગાયને બોલાવી. ત્યારે ભગવાન શ્રી હરિનો શબ્દ સાંભળી પૂંછડા ઊંચા કરીને ઘનશ્યામ પાસે આવવા લાગી. ગોવાળે તેને ઘણી વારી, પણ તે તો ઘનશ્યામની આજુબાજુ વીંટલાઈને ઊભી રહી અને હિંસોરા કરવા લાગી. ત્યારે બાલપ્રભુ દોડીને તળાવના કાંઠે રહેલા આંબલીના વૃક્ષ ઉપર ચડી ગયા. ત્યારે ગાયો પણ તે વૃક્ષ નીચે આવીને ઊંચા મુખ કરીને ભગવાન સામું જોતી ઊભી રહી. પછી ત્યાં ગોવાળ આવ્યો ને ગાયોને વાળવાની ઘણી કોશિશ કરી, પણ તે ત્યાં જ ઊભી રહી. પછી અમે વિચાર્યું કે ગાયો આમ ને આમ અહીં ઊભી રહેશે તો મારા સખાઓ અકળાઈ જશે. એમ જાણી પોતે લાંબો હાથ કર્યો કે તુરંત જ તે સર્વે ગાયો ચાલી ગઈ. ને અમે આંબલીના વૃક્ષ પરથી અમે નીચે ઉતરતા હતા ત્યારે અમારા સાથળમાં ખાંપો લાગ્યો ને રુધિર ઘણું નીકળ્યું. તે દેખીને અમારા સખાઓ ઘણા ઉદાસ થયા. ને આ લીલાના દર્શને આવેલા દેવતાઓએ જોયું. પછી દેવોના વૈદ અશ્વની કુમારને બોલાવી તત્કાળ અમને પાટો બાંધી દીધો. તે પછી પ્રાર્થના કરીને કહ્યું કે, મહારાજ, અમારા જેવું બીજું કંઈ કામ પડે તો કહેજો. એમ વંદના કરી અને ચાલ્યા ગયા. પછી અમે ઘરે આવ્યા. ત્યારે સુખનંદન વગેરે અમારા સખાએ પિતાજીને આની વાત કરી. ત્યારે તેઓ તલાવડી પાસે આવ્યા અને વેણી અને માધવને કહ્યું, ઘનશ્યામને શું થયું હતું ને આ પાટો કોણે બાંધ્યો? ત્યારે તેઓ બોલ્યા, અમે તો તેને ઓળખતા નથી, પણ કોઈ બે તેજસ્વી પુરુષો હતા, તેમને ઘનશ્યામના ઘા ઉપર પાટો બાંધ્યો છે. એ સાંભળીને ખૂબ જ આશ્ચર્ય થયું અને પોતાની કેડ ઉપર બેસાડી અમને ઘરે લઈ આવ્યા. ત્યારે માતા ભક્તિએ અમને વાગ્યું છે એમ જાણી ખૂબ અકળાયા ને દુઃખી થયા. ત્યારે અમે કહ્યું, જે માતા, તમે શોક કરશો નહીં, અમને તો કાંઈ જ નથી થયું. એમ કહી અમે પાટો છોડી નાખ્યો. તો કેવળ ખાપો વાગવાનું નિશાન જ હતું, પણ વાગેલું કંઈ લાગ્યું નહીં. ત્યારે માતા રાજી થયા અને સખાઓને પૂછ્યું કે તમે ક્યાં ગયા હતા? એટલે તેઓએ માતાને બધી વાત કરી કે અમે તલાવડીએ ગયા હતા
જ્યાં બાલ પ્રભુ એ ગાયોને બોલાવી અને અમે આમલી ઉપર ચડી ગયા. પછી ઉતરતા પ્રભુશ્રીને સાથળમાં ખાપો વાગ્યો. પછી કોઈ બે દેવ પુરુષોએ આવી તેમને પાટો બાંધ્યો. પણ જુઓ ને, અત્યારે તો કંઈ જ થયું હોય તેવું લાગતું નથી. ત્યારે માતાએ અમારા માથાનો સ્પર્શ કર્યો અને વહાલથી બોલ્યા કે, ઘનશ્યામ, તમે હવે રમવા જાવ ત્યારે ધ્યાન રાખજો અને જ્યાં ત્યાં વૃક્ષો પર ચડતા નહીં. આમ કહી અમને ભોજન આપ્યું ને સખાઓ સહિત અમે જમ્યા ને ફરી પાછા રમવા ચાલ્યા ગયા. એક સમયે વશરામ તિવારીએ મીન સરોવરના કાંઠા ઉપર તેમના 3 ખૂણિયા ખેતરમાં ચીબડા વાવેલા. તેમાંથી ચીબડી એ ચીબડા જ્યારે બેઠા ત્યારે ચાખી જોયા. તે બધા કડવા ઝેર જેવા લાગ્યા. તે જોઈ તેઓ ઉદાસ થયા અને ભક્તિ માતાને કહ્યું કે, બેન, આપની વાડીએ ચીબડા વાવેલા આવ્યા છે, પરંતુ તે તો ખૂબ જ કડવા છે. જો મીઠા હોત તો ઘનશ્યામ માટે અવશ્ય લાવત અને સૌને જમાડત. ત્યાં તો ઘનશ્યામ બોલ્યા, મામા, આ હું ખેતરમાંથી ચીબડા લાવેલો છું, એમાં તો કોઈ કડવા લાગતા નથી. એમ કહી પોતે પોતાનું એક જીવડું સુધારીને સર્વોને ચખાડ્યું તો કોઈને જરા પણ કડવું લાગ્યું નહીં. એ જોઈને વશરામ તિવારી બહુ જ આશ્ચર્ય પામ્યા અને પોતે શ્રી પ્રભુને વિશેનો વિશ્વાસ લાવી અને પાછા ખેતરે ગયા. પછી ચીબડા ચાખી જોયા તો એકેય પણ કડવું ન હતું, પણ મીઠા સાકર જેવા હતા. ત્યારે ઘનશ્યામ મહારાજ બોલ્યા, જે તમે પ્રથમથી જ આ ચીબડા અમને જમાડવાનો વિચાર કર્યો હતો, તેથી આ ચીબડા અમે મીઠા કર્યા, નહીં તો કડવાને કડવા રહેત ને કોઈને પણ ખાવામાં કામમાં ન આવત. માટે આપણે આપની પાસે જે અન્ન ધન હોય તેમાંથી ભગવાનને અર્પણ કરીએ કે એવો ભાવ રાખીએ કે તેમના સારું છે તો વસ્તુ પદાર્થની મીઠાશ વધી જાય છે. ત્યાર પછી વાડીએથી ચીબડા લાવી અને ઘરના બધાયને ખૂબ જ પ્રેમથી જમાડ્યા. તે પછી મંછારામના માંગ બોલ્યા કે, મંછારામ, આપના ખેતરમાં ઘનશ્યામ આવીને ચીબડા બહુ બગાડે છે, માટે એમને કંઈક કહી દેજો કે અમારા ખેતરમાં કદી આવશો નહીં. એ વાત અંતર્યામીપણે એ ઘનશ્યામ જાણી ગયા. તેથી પોતાની ઈચ્છા વડે ખેતરના બધાય ચીબડાના વેલાઓ સૂકવી નાખ્યા, એટલે ચીબડા પણ સુકાઈ ગયા. પછી જ્યારે તેઓ ખેતરે ગયા ત્યારે ચીબડાના વેલા સુકાયેલા જોયા તો મનમાં થયું કે એકાએક આ વેલા કેમ સુકાઈ ગયા. તે સાંભળી ઘનશ્યામ ખડખડાટ હસવા લાગ્યા અને ત્યારે વશરામ મામા બોલ્યા કે, આ વાત તો ઘનશ્યામ જાણે, પણ બીજા કોઈ જાણી શકે નહીં. એવું મર્મ વચન સાંભળીને મંછારામ ચૂપ થઈ ગયા. પછી મંછારામે બાલપ્રભુને કહ્યું કે, આ વેલા સુકાઈ ગયા છે તે બધું તમારું જ કારણ છે. માટે હું કહું છું કે અમારા ખેતરમાંથી તમારે ખુશી પડે તેટલા મકાઈના ડોડા અને ચીબડા જમવા હોય તેટલા સવારે અમે આપશું. તેથી મહારાજે સંકલ્પ કરી અને ખેતરમાં ચીબડા અને મકાઈના ડોડા જેમ હતા તેમ લીલાછમ કરી દીધા. પછી તે ચીબડા ને ડોડા લાવીને મંછારામે બધાએ સગા સંબંધીઓને ખવડાવ્યા અને બાલપ્રભુને પણ ભાવથી જમાડ્યા. તે જોઈ વશરામ તિવારી અને બધા બહુ રાજી થયા. આવો ચમત્કાર જોઈ છપૈયાપુર વાસીજનો ખૂબ જ આશ્ચર્ય પામતા અને ઘનશ્યામ મહારાજ પ્રત્યે ભગવાનપણાની બુદ્ધિ રાખતા થકા તેમને પ્રેમ કરવા લાગ્યા. આમ શ્રી હરિ પોતાના પરિવારજનોને તેમજ પોતાના વિશે શ્રદ્ધાભાવવાળા મનુષ્યોને આશ્ચર્યકારી ચરિત્રો કરી સુખ આપતા ને ભગવાનપણાનો નિશ્ચય કરાવતા થકા બાળ ચરિત્રો કરે છે. ને હવે પછીના ચરિત્ર આપને આગળના ભાગમાં સાંભળશું. આપ સૌને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.